જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ. તમે બધા કેમ છો? તો આઈ હોપ કે તમે બધા મજામાં જશો. અને આજે છે રવિવાર અને આજે ફરીથી આપણે બ્લોગ લઈને આવી ગયા છીએ. તો આજે આપણે જવાનું છે એક શૂટિંગમાં, બરાબર. જેમ કે આજે ફરીથી એકવાર પરબતભાઈનો ફોન આવી ગયો હતો કે ચાલો કિશનભાઈ આપણે જઈએ શૂટિંગમાં. તો હું ઘરે જતો ફ્રી જતો એટલે કે ચાલો આપણે જઈએ પણ શૂટિંગમાં, બરાબર. તો આજે આપણે શૂટિંગમાં જવાનું છે. તો એ પહેલાં ભગવાન માતાજીના દર્શન કરી લઈએ. તો ભગવાન માતાજીના દર્શન કરી લીધેલા છે આપણે તો, બરાબર. હંમેશા આસ્થા રાખજો તમે અને ખૂબ આગળ વધારજો. ચાલો તો આપણે હવે નીકળે સીધા ઘરે, બરાબર. તો આ છે રસોડું અને કિરણ વાસણ કરે છે, બરાબર. અને માપો ફોન જોવે છે અને માપી બનાવે છે જમવાનું, ગુવાર પડેનું શાક, બરાબર. હા 5 વાગે પહેલા આપવું પડશે. 5 વાગે તો બા હવે સેટિંગ ના આવે ને. 5 વાગે આવવાનું તો કોક કરશે ધડો કોક કરશે ને. ઈ દાડે મોડું કર્યું તો ખબર છે પેલા જો તો હા ઓવર ટી-શર્ટ જો તો ઈ દાડે એ તો મોડું તો પણ મારે મોડું થાય ખબર છે. રાતે તો તમે 7 વાગે જતા હતા બાઇક લઈને, ફોન કર્યો ત્યારે. ઈ તો જા આ તો આજે કાલ આજ રવિવાર છે ચાલુ જાવ પડે. હું જ્યારે ઓમ બાઇક જીવન રીતે કમ્પ્લીટ હોય ને તો એ 7 વાગે વગાડે. અને જ્યારે મારે બહાર જવાનું હોય ને ત્યારે એમ જ મારે વહેલા જવાનું છે. તો કાલ રજા નથી શું હતી? કાલ રજા નથી? જેમ કાલ ચાલુ હતું આ બોલો હા તું ચાલુ તરબઈ નથી જે એ એમ જ ચાલુ હતું. સારું ભાઈ હું જો બમું જુઓ, સારું બામું જુઓ. ચાલો તો મિત્રો આપણે નીકળીએ. ખાવાનું તો વાંધો નહીં, બે ભૂખ તો એટલી બધી નહીં લાગી મને. ચાલો તો મિત્રો આપણે નીકળીએ સીધા શૂટિંગમાં. તો આ છે મિત્રો આપણા સોસાયટીના ગરબા, જોઈ શકો છો. હાલ તો બધું સામસૂમ છે પણ રાત્રે લપ જબરજસ્ત હોય છે. કણ ખૂબ મજા આવે છે. તો ચાલો આપણે સીધા નીકળીએ. ફાઇનલી મિત્રો આપણે પરબતભાઈ મળી ગયા છીએ. જો પરબતભાઈ, હેલો, હાય. માતાજી. બીજું બોલો, મજામાં? બસ મજા. ચલો હવે શૂટ ઉપર જઈએ. હા ત્યાં કોણ છે બધાની મુલાકાત કરીએ. તો વિડીયોમાં જોડાઈ રહેજો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. હા. તો ચાલો મિત્રો આપણે ચોકન જઈને મળીએ. કંઈ સાધન વધારે આવી એટલે અવાજ બરાબર આવતો નથી. ચાલો ત્યાં શૂટિંગમાં. તો ફાઇનલી મિત્રો આપણે લોકેશન પર પહોંચી ગયા છીએ અને તમને એક નજારો બતાવું કે જન્નત છે મિત્રો આપણે બનાસકાંઠાની. જોઈ શકો છો તમે. આ છે આપણો દોતેડાનો ડેમ, પાછળનો ભાગ, બરાબર. શું નજારો છે જો. એવું લાગે છે જોણે આવક ચાલુ જો એવી રીતે ચકલા જેવું મારે મિત્રો જોવાની બેસ્ટ મજા આવે. શાંત વાતાવરણ, એકલો પાણીનો અવાજ આવતો હોય અહીંયા જોઈ શકો છો તમે સામે. હા જોરદાર ભક્કમ છે મિત્રો. અને ખાસ અમારા ટીમ હતી શૂટિંગની કરવાવાળા જે ભાઈ અમારે છે સિંગર એક્ટર, એ બધા હવે લેટ રહી જતા ને ખબર નહીં હવે કઈ બાજુ ગયા. એ આગળ છે કે પાછળ છે ખબર નહીં. અમને ફોન કરીને કોન્ટેક્ટ કરે છે કે કઈ બાજુ ગયા, આમ આગળ છે પાછળ છે. કેમ કે તો નજર પોકતી જ નહીં અમારા સીધા સુધી, અને આ બાજુ કોઈ નજર પોકતી નહીં, એટલી બધી દૂર છે. એમ તો ખૂબ મજા મસ્ત આવે. તો ફાઇનલી મિત્રો આપણે લોકેશન પર પહોંચી ગયા છીએ અને થોડા ફર્યાના પછી આપણી ટીમ આપણને મળી જ છે. અને જોઈ શકો છો કે ડેમનું લોકેશન બધી બાજુ જઈએ, ગમે તે બાજુ જઈએ તો લોકેશન આવું જ જોવા મળે. દ્વાતીવાડા છે. શું કેવું પરબતભાઈ? આ છે આપણા પરબતભાઈ. કેવી મજા આવે પરબતભાઈ? કેવું લોકેશન કેવું લાગે? શાંતિ તેમ? આપણે તો રેગ્યુલર આવવાનું જ હોય છે. હા પરબતભાઈ તો આવતા જ હોય છે, બરાબર. શૂટ આપણે હોય છે, શૂટ ચાલુ છે. હા, હા. જોઈ શકો છો. સાચી વાત. ડાયરેક્શન કરાવે છે અમારા વિપુલભાઈ દરજી પાટણ. અને એક્ટર્સમાં છે કિરુ ઠાકોર અને યુવી બન્ના. અને મજબૂત સોંગ છે. તો તમે વિડીયોમાં જોડાઈ રહેજો. કેવી રીતે શૂટ થાય છે તમને દેખાડીશું. અને ચેનલ યાર સબસ્ક્રાઈબ કરી દો પહેલાં. સાચી વાત. અને આપણે ટીમની શૂટિંગ ચાલુ છે એટલે મિત્રો આપણે એક્ટ્રેસ ત્યાં મેળવતા નહીં. શૂટ પટે એના પછી આપણે મુલાકાત કરાવીએ બધાથી, બરાબર. એમને કેવું લાગે છે આપણે સોંગનું શૂટિંગ ચાલુ એટલે મિત્રો આપણે શૂટ ના કરી શકો તો પણ એટલા માટે ડિસ્ટર્બ ના કરી શકે ને. બોલો આગળ બોલો. રોલિંગ એક્શન. તારી જોડે
હું તારી જ જોડે રહેવા માંગુ છું અને તું કહે તો હું તારી જોડે ભાગવા પણ તૈયાર છું. હું તારી જોડે જ રહેવા માંગુ છું અને જો તારી હા હોય તો હું તારી જોડે ભાગવા પણ તૈયાર છું. હું તારી જોડે જ રહેવા માંગુ છું અને તું કહે તો તારી જોડે ભાગવા પણ તૈયાર છું. હવે સીધું ગાવાનું. તો ફાઇનલી મિત્રો આપણે દોતુરા ડેમની અંદર શૂટિંગ પતી ગઈ છે બરાબર અને ખૂબ મજા આવી છે શૂટિંગ કરવા માટે અને જોઈ શકો છો અમારે યુ ભાઈ બોલો બોલો. તો ગાઈસ અહીંયા શૂટિંગ પતી ગયું છે, અમે અહીંયા બીજે જ જઈશું. આ છે અમારા કિરુબેન. હેલો ગાઈસ, અમારું શૂટિંગ આ લોકેશન પરથી પતી ગયું છે. હવે અમે બીજા લોકેશન ઉપર જઈશું. જય માતાજી. તમે વિડીયોમાં જોડાઈ રહેજો, તમને લોકેશન ચોક્કસ બતાવી. લોકેશન કેવું લાગ્યું તમને? લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બરાબર. લોકેશન કેવું લાગ્યું? લોકેશન કેવું લાગ્યું? બહુ મસ્ત લોકેશન. બરાબર. પરબતજી આવે જો ઘટક હોય. અમારો વિપુલભાઈ કેમેરામેન. એ ગાઈસ ના જોઈએ તો ગાઈસ પરબતજી આવજો, કોઈ ઘટે ન હો. શેક નહીં. શેક ને મિત્રો ભાઈ મજા લોકેશન એક નંબર પક્કમ છે મિત્રો. શૂટિંગ કરવાની ખરેખર ખૂબ મજા આવે છે ને અડધું શૂટિંગ પટી ગયું, અડધું બાકી છે લિપ્સિંગ. તો ગમ મજીંગ કરવાની છે. ચાલો આપણે જઈએ ગમ. તો ફાઇનલી મિત્રો આપણે ડેમની અંદરથી હવે ગામની અંદર આવી ગયા છીએ. ઓખાપુરા ગામ છે અને જોઈ શકો છો લોકેશન. એક ઘરા છે, એક ઘરા છે, એક ઘરા છે. દેશી ઘરનું લોકેશન લેવાનું છે એટલે દેશી ઘર જ જોવા આપણે. રેડી પર્વતભાઈ? ઘર રેડી? બરાબર મિત્રો, ચાલો આપણે પછી કપડે ચાન્સ બીજું કરાવડાવી અને પછી શૂટિંગ ચાલુ કરીએ સોંગનું. ચાલો હરતા બધા પેલી બેઠા હરતા બાજુ. ચાલો તારે મળીએ ભાઈ. આપણે ખોંજી પરનો વાતો કરી. આજ પછી ને ક્યારે નહીં. હલવાય અમે મિત્રો ઓખાપુરા ગામમાં શૂટિંગની વખતે જ વરસાદ ચાલુ થઈ ગયો. અંબાલાલની આગે સાચી પડીએ. વરસાદ ભક્કમ પડે, આ કોઈ દેખાતું નહીં. ઓખાપુરા ગામ સારું સમજી જાઓ મિત્રો. લગભગ શૂટિંગ તો કેન્સલ થઈ જશે પણ વરસાદ પટાઈને પછી ઘર જાઓ અને હોજના વાગી ગયા છે પોચ અને ઘરે જવાની પણ ઉતાવળ ખૂબ છે અને વરસાદ એટલે બહુ દેખાતું નહીં બરાબર. તમે મોબાઈલમાં ચાર્જિંગ કે નહીં બરાબર છે. જો વરસાદ પડે ડેમ હવે ભરી જાય ફૂલે ફૂલ અને ફરીથી બારીઓ ખુલી જાય. ખરું ભાઈ હલવાઈ ગયા મજબૂતમાં હલવાઈ જાય મિત્રો અચાનક. શૂટિંગ ચાલુ કર્યું. એટલે આપણે આવતો ખુલતું નહીં કેમેરો. કોમ નહીં કરતો મોબાઈલ. ના યાર અડોણ સન બાબો શેક નહીં. બાબો તમારા શેક નહીં. પાછા પછી મજા આવે. લિપસ્ટિક કે હોમ મજા. કર્મથી નીકળું ના એ કાઢો નહીં મજા આવતો. ખીચડી રાખશો, સરકારી ખીચડી. ગાઈસ આ છોકરો તો બેઠી બેઠા હોય થોડા પાછા આવી થાળી પાડજો મોટી હાડો વેટી ભેરા એટલે. ઉભા કેમેરા મત લાગજો. એકબીજા હમો જોતા રહો.
બે ગયો ઉપર લાવશે એટલે લાવશે બસ એટલે પેલા પકડી કાઢો ખાલી ફોકસ કરી લો ના આવી જાય તો હા પેટી મારી આ બધું શું છે ચલો ફરી દે આખી ફરી દે કમેન્ટ કરો ચલો ગાઈસ એક્શન તાળી પાડો હાય ગાઈસ તાળી પાડો લૂંટાઈ ગયા આગળ વાળા પાડો લે આમાં તો તાળી પાડવાનો बर्बाद की तरफ भ्रष्टाचार है मैं कैमरा हो તાળીઓ થવા જાવ બસ 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 તાળી પાડો એ વારંવાર પાછળમાં જ જો આગળ કેમેરા આગળ કેમેરા હમ જ આગળ એક્શન ઝૂમ કરું તો ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ અને શૂટિંગમાં હતા ત્યારે ચાર્જિંગ પટી ગયું હતું 1% ચાર્જિંગ હતું એટલે વિડીયો શૂટ થતો જ નહોતો બરાબર એટલે અને આમ તો કોને શૂટિંગ એ પૂરું થયું ને ચાર્જિંગ એ પૂરું થયું એટલે બ્લોગ કોઈ અમે બનાવવાનું જેવું થતું નહોતું પણ એમ કે શૂટિંગ પટી ગયું છે એવું કોઈ બ્લોગ બનાવવાનું થયું જ નહીં જેમ કે ચાર્જિંગ હતું જ નહીં બરાબર એટલે ફાઇનલી મિત્રો આપણે ઘર આવી ગયા છીએ ફોન ચાર્જિંગ મૂકી અને એટલા આપણે દીવા અગરબત્તી માતાજીને કરી દીધી અને પછી ફોનમાં કીધું બ્લોગ બનાવજો કે અમે ઘર પહોંચી ગયા છીએ અને હવે આપણે શું કરવું છે તો જોઈ શકો છો ભગવાન માતાજીને દર્શન આપણે દીવા અગરબત્તી કરી નાખીશું બરાબર તો ભગવાન માતાજી છે તો જ આપણે શું એ તો સાચી વાત જ છે મને તો પૂરેપૂરો ભગવાન માતાજીનો સપોર્ટ છે જ મિત્રો અને આપણે ખૂબ મોનો છે બરાબર કે અને ઘરે બધા શું કરે છે તો જમવાનું ધીરે મિત્રો કોઈ જમીને મા બે અને કિરણ છે અને હવે જમવાનું રેડી જ છે બરાબર તો મિત્રો ખરેખર આખું અંધારું થઈ ગયું છે આમ ખૂબ જ અંધારું થઈ જોઈ શકો છો તમે અને વરસાદનું વાતાવરણ છે એટલે લગભગ નવરાત્રિનું કોઈ ખબર નહીં કે નવરાત્રિ થાય કે નહીં થતી વરસાદ આવ્યો નથી પણ આવવાની સંભાવના કરી એટલે કોઈ નક્કી નહીં તો મિત્રો ચાલો હવે આપણે જમી લઈએ અને નવરાત્રિ થશે તો જશું બાજુ નાકા પછી આરામથી હોઈ જઈશું બીજું તો શું તો ચાલો મિત્રો આ બ્લોગ આપણે આટલે એન્ડ કરીએ અને તમે નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો નવા બ્લોગ આવતા જ રહેશે આપણી ચેનલમાં અને સબસ્ક્રાઈબ કરી લેજો અને ચાલો આ મિત્રો આ બ્લોગ આપણે આટલા એન્ડ કરીએ અને ફરીથી નવા બ્લોગમાં મળીએ ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય માતાજી બાય બાય